નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ડેડિયાપાડાથી મૂવી વચ્ચેના હાઈવેને 2 મહિના માટે બંધ કરવાના નર્મદા જિલ્લા અધિક કલેક્ટર CK ઉંગાડના હુકમ બાદ આ મામલે રાજનીતિક વિવાદનો મધપૂડો છંછેડાયો છે। ત્યારે આ મુદ્દે પહેલાં કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોળા અને હવે આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને પડ્યા છે। ગઈકાલે ચૈતરભાઈ વસાવા તરફથી તેમના પાર્ટી કાર્યકર્તાઓ નર્મદા કલેક્ટર કચેરી પર આવ્યા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ત્યારે તેના તરફથી આ પ્રકારની વાત કરવામાં આવી છે। શું કહે છે સાંભળો। આજ રોજ અમે નર્મદા જે રાજપીપળા કલેક્ટર ઓફિસ છે ત્યાં કલેક્ટર સાહેબશ્રીને, SP સાહેબશ્રીને અને કાર્યપાલક ઇજનેર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। કેમ કે છેલ્લા 4/7/2000થી જે ડેડિયાપાડાને મૂવીનો જે રસ્તો છે એ 2 મહિના માટે એ લોકોએ બંધ કરી દીધો છે। તો ત્યાં ગાડી જે આવતા જતા વાહનો છે, બસ છે, 108ની સુવિધાઓ છે, જેવા એમ્બ્યુલન્સ અને જે ખેડૂતોને હમણાં ખાતર પાણી અને બીજી બધી સુવિધાઓ માટે અને જે બાળકો સ્કૂલ કોલેજોમાં જાય છે એમને પણ આપણે મૂવીથી નિવાલદા સુધી અને નેત્રંગ રહીને આખું ગોલ ફરીને એ લોકોએ આવવું પડે છે। છેલ્લા 15-20 દિવસથી પોલીસ તંત્ર દ્વારા આગળ લોખંડના એંગલો મારી અને જે કાર્યપાલક ઇજનેર છે એમણે પણ રસ્તો ડેડિયાપાડાથી મૂવી સુધીનો બંધ કરી દીધો છે। એના લીધે ઘણી બધી અમને મુશ્કેલી પડી રહેલી છે। હજુ ચોમાસાની શરૂઆત થતી નથી, ત્યાર પહેલાં તો માંડ હજુ 1 કે 2 વાર વરસાદ પડ્યો છે। તો આ રસ્તો ગયા વર્ષે જ બનાવવામાં આવ્યો હતો। તો એવી તો એન્જિનિયરો દ્વારા એવી તો એ રસ્તામાં કેવો માલ મટીરિયલ વાપર્યો કે જે રસ્તો ફક્ત 1 થી 2 વર્ષમાં તૂટી ગયો અને જેને છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એને બંધ કરી દીધો છે અને 2 મહિના સુધી જ્યારે ચોમાસું પૂરું થશે ત્યારે એ લોકો રસ્તો ચાલુ કરવાના છે। તો અમારે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને કાર્યપાલક ઇજનેર તેમજ SP સાહેબશ્રીને ત્યાં સ્થળ નિરીક્ષણ કરવા આવે અને અમારી રૂબરૂમાં ત્યાં સ્થળ નિરીક્ષણ કરે, રસ્તાની શું પરિસ્થિતિ છે, શું હાલત છે, એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે। જો આ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે દિન 7માં અમે તમામ ગામડાઓ જે વિસ્તારના છે એ બધા અહીંયા કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને જે પણ કોઈ અધિકારી કે પ્રતિનિધિ એ રસ્તાની ચકાસણી કરવા આવે તો એમણે અમારી રૂબરૂમાં ત્યાં ગાડી એ રસ્તાની મુલાકાત લેવી પડશે। જિલ્લા જે અધિક કલેક્ટર છે નર્મદાના, તેમણે પોતાના જાહેરનામામાં નબળા નાળાઓનો ઉલ્લેખ કર્યો છે કે જર્જરિત છે અને મોટા અકસ્માતનો ભય છે, એ પ્રકારના કારણો બતાવ્યા છે। તો તમારું કોઈ નિરીક્ષણ તમે કર્યું છે કે ત્યાં આવી પરિસ્થિતિ છે ખરી? અમને અમારા ધ્યાનમાં એવા કોઈ નારા જોવામાં નથી આવ્યા, પણ અમારી માંગ એટલી છે કે છેલ્લા 1 વર્ષમાં જો આ રસ્તો બનાવવામાં આવ્યો બરાબર અને હજુ તો ચોમાસું શરૂ નથી થતું તો ત્યાર પહેલા જ તમે રસ્તો બ્લોક કરી દો છો। તો જે પણ આમાં જે પ્રતિનિધિઓ છે અને જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આવા વારંવાર દર વર્ષે આવા રસ્તાઓ તૂટતા આવે।